હર હર મહાદેવ મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે। હવામાન અપડેટ ઉપર એક મોટા સમાચાર મિત્રો આપણને ગુજરાતની અંદર જોવા મળે છે। આગામી 7 દિવસની અંદર અમુક વિસ્તારોમાં આપણને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અમુક સૌરાષ્ટ્રના એવા ઇલાકા હશે જ્યાં આપણને મિત્રો સારો એવો વરસાદ જોવા આગામી 7 દિવસની અંદર અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો નવા નિયમો 1 ઓગસ્ટ 2025થી મિત્રો લાગુ થાય છે। એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડાની શક્યતા હતી, જેનાથીને ઘરેલું બજેટને મિત્રો રાહત મળી શકે, પરંતુ તેના ઉપર કોઈ હજી સુધી સમાચાર મિત્રો આવ્યા નથી। પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો વધારો થઈ શકે છે, જેની અસર આપણને વાહન ચાલકોને અને જે ખાસ કરીને ખેડૂત લોકો છે એને મિત્રો આની અસર જે છે મિત્રો તે પડવાની છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો એક સારા સમાચાર છે। ગુજરાતના ખેડૂતોનું જે દેવું હતું એ વધતું જતું હતું અને આખરે ગુજરાતના લોકોએ આના ઉપર એક ચર્ચા કરે છે। અત્યારે હાલ મીટિંગ ચાલે છે કે ગુજરાતની અંદર આપણને જે ખેડૂત છે એનું દેવું માફ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તેના ઉપર એક અત્યારે મીટિંગ થઈ છે। હવે આપણે બીજા સ્ટેટની વાત કરીએ ને, જેમ કે તામિલનાડુ, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી, મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં 1 થી 2 વખત લોન માફી થઈ ગઈ છે, ઓલરેડી થઈ ગઈ છે। હવે આપણી છેલ્લી લોન માફી હતી ને એ 2018માં થઈ હતી, ત્યાર પછી હજી સુધી આપણી લોન માફી નથી થઈ મિત્રો। તો આપણને શું લાગે, તમને શું લાગે છે, ગુજરાતની અંદર લોન માફી થવી જોઈએ? જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખાતરના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે। હવે એક ખેડૂત હોય એની બેઝિક જરૂરિયાત શું હોય કે ભાઈ હું એક ખેડૂત છું તો મને બેઝિક મારી જરૂરિયાત છે કે ભાઈ ખાતર અને દવા, આની વગર તો ખેતી થવાની જ નથી। હવે સરકારને એમાંથી પણ મિત્રો કમાઈ લેવું છે, એવું કાંક અત્યારે આપણને ગુજરાતમાં હાલ આપણે જોવા મળે છે। ભલે ને પછી આપણે બીજા લોકોની કરોડોની લોન માફ થઈ જતી હોય, મુકેશ અંબાણીના બ્રધર છે એની આ જ મહિનાની અંદર કરોડો રૂપિયાની લોન મિત્રો માફ થઈ ગઈ મિત્રો, પરંતુ આપણે જે ખેડૂત છે ને એની પાસેથી આપણે કમાઈ લેવું છે ગુજરાતને, અત્યારે એવી ક્યાંક સ્થિતિ આપણને મિત્રો જોવા મળે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર એક મોટા અપડેટ છે મિત્રો। રાશન કાર્ડ ધારકોને નવી ગાઈડલાઈન અનુસાર 6 મહિના સુધી રાશન ન લેવાય તો મિત્રો તે લોકોનું રાશન હવે રદ કરી દેવામાં આવશે। અને જો તમારી પાસે KYC નથી તો પણ મિત્રો તમારું નામ રાશન કાર્ડમાંથી મિત્રો આ વખતે નીકાળી દેવામાં આવશે। ઘણી વખત એવું થતું હોય કે આપણી પાસે રાશન કાર્ડ પડેલું હોય પણ એનો ઉપયોગ ના થતો હોય, પરંતુ અનાજ છે ને એ ઉપરથી આવતું જ હોય, પછી બધા લોકો વચ્ચે ખાઈ જતા હોય, એવું ઘણી વખત થાય છે। તો આ બધું જ રોકવા માટે જો તમારી પાસેથી તમે રાશન ના ઉપાડતો હોય અથવા તમારી પાસે KYC નથી આ વખતે, તો તમારું નામ મિત્રો ફરજિયાત આમાંથી મિત્રો આ વખતે નીકાળી દેવામાં આવશે। તો જો તમારી પાસે KYC ને બધું ક્લિયર હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, અને જો તમારી પાસે ના હોય તો તમારે તાત્કાલિક ધોરણે આ વખતે KYC કરવી પડશે। ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર છે મિત્રો। 20મો હપ્તાની આપણે વાત કરીએ તો 20મો હપ્તો મિત્રો 2 તારીખના રોજ આપણા ખાતાની અંદર જમા થઈ જશે। જો અમુક એવા ખેડૂત હશે, મને ખબર છે, જે લોકોને આ વખતે 2000 રૂપિયાનો હપ્તો ના મળે, તો એની ઉપર પણ હું 2 તારીખના રોજ સાંજે વિડીયો મૂકી દઈશ કે જો તમને હપ્તો ના મળે તો તમારે શું પ્રોસેસ મિત્રો કરવાની રહેશે। ચિંતા નથી કરવાની, સૌથી પહેલાં તો તમારા પૈસા ક્યાંય જ નથી જવાના, છેલ્લે આ નહીં તો 21મા હપ્તામાં તમને પૈસા તમારા મળી જ જવાના છે। એટલે ડોન્ટ વરી, બેફિકર રહીને જુઓ, અને ગમે તો આ વિડીયોને લાઇક કરજો, અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।